મિત્રો, આપે સાંભળ્યું હશે કે વિજય તો હંમેશા સત્યનો જ થાય છે, પરંતુ આ સત્યને પડકારવાની તમારામાં હિંમત હોવી જોઈએ, તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. વાત કરું મારા વિદ્યાર્થી કાર્ડની. જ્યારે હું 8મામાં ભણતો હતો અને મારું પરિણામ આવ્યું ફાઇનલ, અને એની અંદર દરેક વિષયમાં મારા 50ની ઉપર, કોઈમાં 55, કોઈમાં 54, કોઈમાં 57, કોઈમાં 58, એ રીતે માર્ક્સ મારા આવ્યા. પરંતુ ગુજરાતીમાં મારા માર્ક આવ્યા 42. મને રાત્રે ઊંઘ ના આવી કે મારા 42 માર્ક હોય જ નહીં. હું મળ્યો પ્રિન્સિપાલ સાહેબને જઈને કે સાહેબ, મને મારા પરિણામથી અસંતોષ છે. મારા ગુજરાતીમાં 42 માર્ક હોય જ નહીં, મેં બહુ જ મહેનત કરી હતી સાહેબ. અને મારો આત્મવિશ્વાસ જોઈ પ્રિન્સિપાલ સાહેબે મને છૂટ આપી કે જા, તારું પેપર ફરીવાર ચેક કરવામાં આવશે. મારું પેપર ગુજરાતીનું ફરીવાર ચેક કરવામાં આવ્યું અને ભૂલ નીકળી સાહેબની. જેમણે પેપર તપાસ્યું હતું એમની ભૂલ નીકળી. એમણે 24ની જગ્યાએ 42 લખ્યા હતા. Oh no! અને અનફોર્ચ્યુનેટલી હું ફેલ થયો 8મામાં. પણ મેં અસત્યને પડકારવાની હિંમત કરી. ભૂલ તો સાહેબની નીકળી ને.